નમસ્કાર, અસ્મિતા વિશેષ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। વાત કરીશું યુએસ યાત્રા બાદ પીએમના સૌરાષ્ટ્ર પ્રવાસ પર। જ્યારે સૌ કોઈની નજર રહેલી છે ત્યારે શું છે મોદીનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ? શા માટે સૌરાષ્ટ્ર ગણાય છે ગુજરાતની રાજનીતિનું કેન્દ્રબિંદુ? પ્રધાનમંત્રી મોદી હોય કે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષ શા માટે કોઈ પણ સૌરાષ્ટ્રને નજરઅંદાજ કરી શકતું નથી? આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી ખાસ રજૂઆત મિશન સૌરાષ્ટ્ર। हाल प्रधानमंत्री मोदी पोर्टुगल, अमेरिका और नीदरलैंड सहित 3 देशों 4 दिवसीय प्रवासे छे। अमेरिका थी परत फर्या बाद प्रधानमंत्री मोदी सौथी पहला राजकोटना प्रवासे आवशे अने भव्य रोड शो करशे। त्यारे पीएम मोदीना राजकोट प्रवासने लईने केवी छे तैयारीओ, जोईए आ अहेवालमां। ठेर ठेर लाग्या छे स्वागतना होर्डिंग्स, सजी रह्या छे रस्ताओ अने इमारतो। आ नजारो छे रंगीला राजकोटनो। समग्र राजकोटने हाल दुल्हननी जेम सजाववामां आवी रह्यो छे। आ तैयारीओ छे मोंघेरा मेहमानना स्वागतनी। मोदी प्रधानमंत्री बन्या बाद पहलीवार राजकोट आवी रह्या छे, जेने लईने भाजपना कार्यकर्ताओ अने राजकोटवासीओमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। तेथी फरी एकवार राजकोट मोदीमय बनी गयुं छे। आ गुजरातનું गौरव, गुजरातना सपूत, જેણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટ મહાનગર વિધાનસભા 69 વિધાનસભા 2 થી શરૂઆત કરી હતી, એવા લોકપ્રિય વડાપ્રધાન સર્વપ્રથમવાર વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર રાજકોટ આવી રહ્યા છે। ત્યારે રાજકોટની પ્રજામાં, રાજકોટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં, સામાજિક સેવાકીય ધાર્મિક સંસ્થાઓમાં ખૂબ ઉત્સાહ છે। પ્રધાનમંત્રીને આવકારવા માટે રાજકોટમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં મોદીના 4 કાર્યક્રમો છે, જેમાં સૌથી પહેલા રાજકોટ યુવા મોરચાના કાર્યકર્તાઓ વિશાળ બાઇક રેલી સાથે પ્રધાનમંત્રીને એરપોર્ટ પર આવકારશે। આ ઉપરાંત મોદી રાજકોટના રેસકોર્સ મેદાનમાં 18,000 વિકલાંગોને સાયકલ સહાય કીટનું વિતરણ કરશે, જેનાથી એક અનોખો વિક્રમ સ્થપાશે। એટલું જ નહીં, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નર્મદાના નીર રાજકોટના આજી ડેમમાં પહોંચાડવાનું સ્વપ્ન સેવ્યું હતું। હવે જ્યારે તેમનું આ સ્વપ્ન સાકાર થયું છે। રાજકોટની પ્રજામાં એક ખૂબ આનંદ છે કે જેને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા એવી રાજકોટની પ્રજા માટે આજે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે નરેન્દ્રભાઈ આવતા હોય ત્યારે રાજકોટની પ્રજા ખૂબ ખુશ છે। અને એ વખતે આદરણીય નરેન્દ્રભાઈએ રાજકોટની પ્રજાને વચન આપ્યું હતું કે પાણીની સમસ્યામાંથી હું કાયમી તમને મુક્ત કરીશ। અને આજે સદભાગ્ય છે કે વરસાદ ન હોવા છતાં આજી ડેમમાં 10 ફૂટ જેટલું પાણી આવક થઈ ગઈ છે અને આવનાર દિવસોમાં આજી ડેમ વગર વરસાદે ઓવરફ્લો થવાનો છે। એક ચમત્કાર સર્જાણો થોડા દિવસો પહેલાં, 3-4 દિવસ પહેલાં, કે રાજકોટના આજી ડેમમાં ભર ઉનાળે ધમધોકતા તાપમાં આજીમાં નદીમાં પાણી વહેતા હોય નર્મદાના। હું માનું છું કે આ ચમત્કાર નરેન્દ્રભાઈ મોદીના કારણે સર્જાણો, એમનો પ્રજા પ્રેમને કારણે સર્જાણો, એમને સૌરાષ્ટ્રની પ્રજા સાથેના આત્મીય નાતાને કારણે સર્જાણો। ત્યારે હવે મોદી રાજકોટ પહોંચેલા નર્મદાના નીર જોવા માટે આજી ડેમની પણ મુલાકાત લેશે। આ સાથે જ સુરતની જેમ રાજકોટમાં પણ પ્રધાનમંત્રી રોડ શો યોજશે। લગભગ 9 કિલોમીટરના આ રોડ શોમાં લાખોની સંખ્યામાં લોકો મોદીને આવકારવા રસ્તાઓ પર ઉમટી પડશે। ત્યારે આ રોડ શોને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। મને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈ રાજકોટને એક પ્રેમ આપીને, મોટી યોજનાઓ આપીને આવી રહ્યા છે, ત્યારે એને સત્કારવા અનેક લેસર શો, 3D શો, રોશની, સરકારના થીમ બેઝ ઉપરના સર્કલો શણગારવા, આવું અનેકવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકો જોડાઈ રહ્યા છે અને ભવ્યથી ભવ્ય તે દિવસે 29 તારીખે કાર્યક્રમો સ્વાગતના થશે। હું એની તૈયારીની વાત કરું તો સાહેબના 4 કાર્યક્રમો રાજકોટ મહાનગરમાં રહેવાના છે। બપોરે 4 વાગે સાહેબ એરપોર્ટ ખાતે આવશે, ત્યારે અલગ અલગ સામાજિક સેવાકીય ધાર્મિક સંસ્થાઓ, NGO દ્વારા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વડાપ્રધાનને છાજે એ પ્રકારનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ સાહેબ એરપોર્ટ ઉપરથી નીકળીને વહીવટી તંત્ર દ્વારા, એટલે કે કલેક્ટર દ્વારા દિવ્યાંગ બાળકોનો એક કાર્યક્રમ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે, જેનો વર્લ્ડ રેકોર્ડ પણ બનવાનો છે। 21,000 બાળકોને
મેડિકલ સહાય એક જ સ્થળેથી વડાપ્રધાનશ્રીના હસ્તકમલ દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ જે રાજકોટનો વિકટ પરિસ્થિતિમાં પાણીની સમસ્યા હતી, આજી ડેમ એ જ્યારે નર્મદા ડેમ સાથે લિંક કર્યો છે અને નર્મદા નીરના વધામણા કરવા માટે વડાપ્રધાનશ્રી આજી ડેમ જવાના છે. ત્યાં 1 થી 1.5 લાખ જેટલી જનમેદનીને સંબોધવાના છે. સંબોધવા પછી ભવ્યથી ભવ્ય રોડ શોનો પ્રારંભ કરવાના છે. જેને લઈને શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને પ્રદર્શિત કરતી થીમ પર વિવિધ સ્થળો પર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસ એટલે કે આજથી જ રાજકોટ મહાનગરના તમામ સર્કલોમાં રોશનીય થવાનું છે. રાજકોટને પૂરું રાજકોટ આજે અમે શણગારવાના છીએ. અલગ અલગ 12 જગ્યાએ સેલ્ફી પોઈન્ટ કર્યા છે કે જ્યાં લોકો નરેન્દ્રભાઈ સાથે ચાય પે ચર્ચાથી માંડીને બેટી પઢાઓ અભિયાન અંતર્ગત અલગ અલગ થીમ ઉપર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની થીમ એ પણ અલગ અલગ સર્કલમાં અમે ડેવલપ કરવાના છીએ. સાહેબ ખાલે જ્યારે નીકળશે ત્યારે રાજકોટ શહેર યુવા મોરચા દ્વારા 10,000 બાઇકો એ પોતાના અલગ ડ્રેસમાં સાહેબનું પાયલોટિંગ કરવાના છે. એક તરફ ભાજપના નેતાઓ પ્રધાનમંત્રી મોદીના રાજકોટ પ્રવાસ અને તેમના ભવ્ય રોડ શોને લઈને ખૂબ ઉત્સાહમાં છે અને સુરત કરતા પણ ભવ્ય રોડ શો યોજવાનો દાવો કરી રહ્યા છે. જ્યારે ચૂંટણી લડતા હોય ને ઉમેદવાર ડોર ટુ ડોર સંપર્ક કરતો હોય તો રાજકોટ મહાનગરનો ડોર ટુ ડોર સંપર્ક પૂરો થયો છે. કાર્યકર્તાએ ઘરે ઘરે જઈને આમંત્રણ આપ્યું છે ત્યારે કાર્યકર્તાના બધાને પ્રજા એને સ્વીકાર્યા છે અને આ કાર્યક્રમ રાજકોટનો બની રહેવાનો છે અને ન ભૂતો ન ભવિષ્યથી સુરતનો જે રોડ શો થયો હતો એનાથી પણ સારો શો જવાનો છે. બીજી તરફ કોંગ્રેસ મોદીના રાજકોટ પ્રવાસને લઈને કરવામાં આવી રહેલા ખર્ચને તાઇફો ગણાવી રહ્યું છે અને તેનો વિરોધ કરી રહ્યું છે. અને અહીંયા દિવ્યાંગોને નું ફંક્શન કર્યો, દિવ્યાંગોને જેટલાની સહાય કરવાના છે એના કરતાં વધારે તો ચાઇનીઝ તંબુના એના ખર્ચા છે. ત્યારે આવો તાઇફો શા માટે રસ્તામાં લેસર શો કર્યો છે? આ મેળો છે ઇન્દિરા ગાંધી હતા ત્યારે એ પ્રિયદર્શિની હતા, જ્યારે નીકળે એટલે લોકોને કાંઈ કીધા વગર રોડ ઉપર એમને જોવા આવી જતા હતા અને આ માણસે એમને જોવા લઈ આવવા માટે અહીંયા મેળાનો માહોલ ઊભો કરી રહ્યા છે. હોર્ડિંગ બધાય લઈ લીધા છે. આમ હાલ સમગ્ર રાજકોટ મોદીમય બનેલું છે અને પીએમ મોદીને આવકારવા માટે રાજકોટ વાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અસ્મિતા વિશેષમાં હાલ સમય છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું અન્ય મહત્વના અહેવાલ પર. અને હવે વાત કરીએ મોદી અને સૌરાષ્ટ્રના સંબંધોની અને શા માટે ગુજરાતની રાજનીતિનું કેન્દ્રબિંદુ ગણાય છે સૌરાષ્ટ્ર અને શું છે સૌરાષ્ટ્રની હાલની રાજકીય સ્થિતિ, તેના પર કરીએ એક નજર. હંમેશાથી સૌરાષ્ટ્રનું ગુજરાતની રાજનીતિમાં વિશેષ મહત્વ રહ્યું છે અને એમાંય રાજકોટ શહેર તેમાં કેન્દ્ર સ્થાને રહ્યું છે, કારણ કે રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે અને આ જ ધરતી સાથે ગુજરાતની રાજનીતિની અનેક તવારીખો પણ જોડાયેલી છે. અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી રાજકોટના પ્રવાસે આવવાના છે અને એ બાબત જ પુરવાર કરે છે કે સૌરાષ્ટ્ર એ ગુજરાતની રાજનીતિમાં કેટલું મહત્વ ધરાવે છે. ત્યાં કેટલી સીટો છે એક વસ્તુ, એ સીટો ઉપર એમનો પક્ષનો પ્રભાવ કેટલો છે બીજી વાત, અને કેટલી શક્યતાઓ છે. આ 3 વસ્તુના આધારે આખા પ્રદેશના જુદા જુદા વિસ્તારોની ચૂંટણીની વ્યૂહરચના રચાય છે. એ દૃષ્ટિએ સૌરાષ્ટ્ર અને કચ્છ એ જીઓ પોલિટિકલ એટલે ભૂ રાજકીય બેલેન્સ એમને માટે બહુ મહત્ત્વના છે. કારણ એ છે કે સૌરાષ્ટ્રનું પોતાનું અલગ રાજ્ય હતું, ડેબરભાઈ ચીફ મિનિસ્ટર હતા એ વખતે, પછીથી સૌરાષ્ટ્રનું ગુજરાતમાં વિલીનીકરણ થયું. રાજકોટ સાથે નરેન્દ્ર મોદીનો વિશેષ સંબંધ રહ્યો છે અને એક પ્રકારે એમ પણ કહીએ કે રાજકોટના રસ્તે થઈને જ મોદીની રાજકીય સફરની શરૂઆત થઈ તો પણ કંઈ ખોટું નથી, કારણ કે વર્ષ 2002માં મોદી રાજકોટથી જ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા. તેના માટે તે સમયે વજુભાઈ વાળાએ ભાજપનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમની બેઠક ખાલી કરી આપી હતી અને આ બેઠક પરથી કોંગ્રેસના અશ્વિન મહેતાને 14,728 મતોથી હરાવીને મોદી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બસ ત્યારથી જ મોદીનો રાજકોટ સાથે અનૂઠો સંબંધ રહ્યો છે. રાજકોટ શહેર
મારા જીવનમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ આ રાજકોટ શહેર છે જેણે મને પહેલી વાર ધારાસભ્ય બનાવ્યો. અને અમેરિકાની એક સફળ યાત્રા પછી સીધા સૌરાષ્ટ્રમાં એમાં મેન સેન્ટર રાજકોટ આવી રહ્યા છે. પોતાના જીવનની પહેલી ચૂંટણી રાજકોટ પસંદ કરીને રાજકોટવાસીઓને એક ભેટ આપી હતી. ત્યારે મુખ્યમંત્રી હતા અને સાહેબે રાજકોટ માટે પ્રેમ લાગણી ખૂબ છે. કાયમ રાજકોટની એમણે ચિંતા કરી છે અને આજે પણ સૌરાષ્ટ્ર માટે 15,000 કરોડની આવડી મોટી યોજના સૌની યોજનાનો ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખાતમુહૂર્ત રાજકોટથી જ કર્યું હતું. અને હવે રાજકોટની જનતાને 500 કરોડની સૌની યોજનાનું લોકાર્પણ કરવા પણ રાજકોટ આવી રહ્યા છે. એટલે એવું લાગે છે કે નરેન્દ્રભાઈ અને રાજકોટ એક સિક્કાની બે બાજુ હોય. એટલું જ નહીં, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ચલાવેલા સદભાવના મિશન દરમિયાન પણ તેઓએ રાજકોટને તેનો શ્રેય આપ્યો હતો. એવું ધારાસભ્ય એટલા માટે બન્યો કારણ રાજકોટે સદભાવ બતાવ્યો હતો. આ સદભાવનો પાઠ મને રાજકોટથી શીખવા મળ્યો. અહીંની જનતા જનાર્દને મારા પર આશીર્વાદ વર્ષાવ્યા. એ સંગઠન મહામંત્રી હોય કે રાષ્ટ્રીય મહામંત્રી હોય કે રાષ્ટ્રીય પ્રવક્તા હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય, સૌરાષ્ટ્રની સાથે એમનો એક પ્રગાઢ નાતો રહ્યો છે, એક આત્મીય નાતો રહ્યો છે, જેને કારણે નરેન્દ્રભાઈ સૌરાષ્ટ્રની પ્રજા માટે પોતાના જ છે, આત્મીય છે, પરિવારજન છે. ઘણા બધા પરિવારો સૌરાષ્ટ્રમાં સંઘ પરિવારના, ભાજપ પરિવારના એવા છે. અરે એવા લોકો કે જેને રાજકારણ સાથે કોઈ પ્રકારના સંબંધ નથી, એની સાથે પણ નરેન્દ્રભાઈનો આત્મીય નાતો છે. ગુજરાત મોદીનું ગૃહ રાજ્ય છે અને આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને કારણે સૌ કોઈની નજર ગુજરાત પર છે અને મિશન 2017ને સર કરવા માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 100% મને ખાતરી છે કે આજે ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય કે જ્યાં નરેન્દ્રભાઈ કાશીથી લોકસભાની ચૂંટણી લડ્યા, એ જો ભાજપને આજે 403માંથી 325 સીટો આપે તો ગુજરાત તો એમનું હોમટાઉન છે, ગૃહ રાજ્ય છે, એમનું વતન છે. ગુજરાતમાં તો એ નાના મોટા થયા છે ને ગુજરાતની સાથે તો એમનો આત્મીય નાતો છે. ગુજરાતને એ પોતાનું ઘર ગણે છે. ત્યારે હું માનું છું કે દરેક ગુજરાતીની ફરજ છે કે પોતાના વડાપ્રધાન, પોતાના સપૂત, ગુજરાતના પનોતા પુત્રની ઈચ્છા, એની મનમાં ભાવના છે, એ 151+ સીટો ગુજરાતની પ્રજા આપે તો હું માનું છું કે ગુજરાતની પ્રજા ખોબલે ને ખોબલે મત આપી અને 150+ સીટો આપશે. મને લાગે છે કે આ નરેન્દ્રભાઈની આ મુલાકાત એ દિશાનું એ પહેલું પગલું હશે. લાખો લોકો જોડાવાના છે અને બધી જગ્યાએ અલગ અલગ રીતે વ્યવસ્થાઓ લોકો જોડાણા છે. આ જ બતાવે છે કે આગામી જે અમારો નારો છે કે બીજેપી ગુજરાત 150+, એ નારો નહીં બને. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આનું વાતાવરણની ચોક્કસ અસર થવાની છે અને એક વાતાવરણમાં એવું ચેન્જ દેખાય છે, એક ઉત્સાહ દેખાય છે, એક પ્રેમ દેખાય છે, જોમ દેખાય છે કે લોકો સ્વયંભૂ રીતે એમને સત્કારવા, ભાઈઓ બહેનોમાં પણ એટલો જ ઉત્સાહ છે, બહેનો મોટી સંખ્યામાં આવવાના છે. ત્યારે આ બધું બતાવે છે કે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા દેશ અને દુનિયામાં જે રીતે છે સૌરાષ્ટ્ર અને રાજકોટ અને ગુજરાતમાં છે અને અતકેરું સન્માન થવાનું છે. ત્યારે શા માટે સૌરાષ્ટ્ર, ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વનું છે એ વાત પર કરીશું, પણ એ પહેલા એક નજર કરીએ છેલ્લી 3 વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ પર અને હાલ કોની પાસે કેટલી બેઠકો છે તે પણ જોઈએ. ગુજરાતમાં લગભગ 2 દશકથી વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે. એમાંય જ્યારથી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી હતી ત્યારથી ગુજરાતમાં કોંગ્રેસને વિપક્ષમાં જ બેસવાનો વારો આવ્યો છે. તેમાં 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનો બાદ વિધાનસભાની ચૂંટણીઓમાં હિન્દુત્વનો મુદ્દો છવાયેલો રહ્યો અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો. આ ચૂંટણીમાં ભાજપને 182માંથી 127 બેઠકો સાથે બહુમત હાંસલ થયો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર 51 બેઠકો જ મળી હતી. ત્યાર પછી 2007માં ભાજપની બેઠકો પહેલા કરતા થોડી ઘટી જરૂર, પણ સત્તા ટકી રહી. ભાજપે 117 અને કોંગ્રેસને 59 અને એનસીપીને 3 બેઠકો હાંસલ થઈ. તો 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ કોઈ ખાસ લાભ લઈ શકી નહીં. મોદીનો વિકાસનો એજન્ડા કામ કરી ગયો. વિકાસના નામે લોકો પાસેથી મત મેળવવામાં ભાજપ સફળ રહ્યું.
જે અંતર્ગત હાલ ભાજપ પાસે 119, કોંગ્રેસને 57 અને એનસીપીને 2 તો જીપીપીને 2 બેઠકો મળી હતી. હવે તમને એ બતાવીએ કે શા માટે સૌરાષ્ટ્ર સર કરવું એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે સૌથી અગત્યનું છે. ભાજપ માટે રાજ્યમાં સત્તા ટકાવી રાખવા માટે અને કોંગ્રેસ માટે વિપક્ષમાંથી સત્તામાં આવવા માટે સૌરાષ્ટ્ર મહત્વનું કેટલું છે તે આ આંકડાઓ જ કહી આપે છે. જિલ્લાવાર સૌરાષ્ટ્ર કચ્છના રાજકીય ગણિત પર એક નજર કરીએ તો પોરબંદરમાં કુલ 2 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 1 અને એનસીપી પાસે 1 બેઠક છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો કુલ 5 બેઠકોમાંથી ભાજપ પાસે 2 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે કુલ 4 બેઠકોમાંથી ભાજપે 3 પર જીત હાંસલ કરી અને કોંગ્રેસે 1 પર. અમરેલી બેઠકની વાત કરીએ તો કુલ 5 બેઠકમાંથી ભાજપ પાસે 3, કોંગ્રેસ પાસે 1 અને જીપીપી પાસે 1 બેઠક છે. ભાવનગરની વાત કરવામાં આવે તો કુલ 7 બેઠકોમાંથી ભાજપ પાસે 6 અને કોંગ્રેસને 1 મળી હતી. બોટાદ જિલ્લાની વાત કરવામાં આવે તો બોટાદની કુલ 2 બેઠકોમાંથી ભાજપ પાસે 2 બેઠકો છે. આમ સૌરાષ્ટ્ર કચ્છના કુલ 12 જિલ્લાઓમાંથી 54 વિધાનસભા બેઠકોમાંથી 39 બેઠકો પર ભાજપનો કબજો છે. કોંગ્રેસ પાસે 13 છે, એનસીપી પાસે 1 છે અને જીપીપી પાસે 1 બેઠક છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના રાજકીય મહત્વને સમજીને જ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌરાષ્ટ્રના સૌથી મોટા નેતા કહી શકાય તેવા સાંસદ વિઠ્ઠલ રાદડિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં ખેંચી લીધા હતા અને તેમના પુત્ર જયેશ રાદડિયાને પણ પોતાની સરકારમાં મંત્રી પદ આપ્યું. સૌરાષ્ટ્રનું મહત્વ દર્શાવતા આવા ઘણા ઉદાહરણો છે અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ સોરઠની ધરતી પરથી આવે છે. આ તમામ બાબતો ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્રનું મહત્વ દર્શાવવા માટે પૂરતી છે. કેવા છે સૌરાષ્ટ્રના હાલના રાજકીય સમીકરણો? પાટીદાર આંદોલનથી લઈને દલિત કાંડ સુધીના ઘટનાક્રમમાં શા માટે છે કેન્દ્ર બિંદુ પર સૌરાષ્ટ્ર? કઈ રીતે ભાજપ કોંગ્રેસ બંને માટે સૌરાષ્ટ્ર બની શકે છે મોટો પડકાર? જોઈએ આ અહેવાલમાં. સૌરાષ્ટ્ર એ ગુજરાતની રાજનીતિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન પણ મોદી અવારનવાર સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની મુલાકાત લેતા રહેતા હતા અને જે વિસ્તારોમાં ભાજપ નબળું હતું તે વિસ્તારોમાં પણ મોદીએ પોતાની શાખના આધારે ત્યાં કમળ ખીલવીને પક્ષને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે નરેન્દ્રભાઈને કારણે હું માનું છું કે સૌરાષ્ટ્રની પ્રજા ભારતીય જનતા પક્ષ સાથે વધુ ગાઢ બંધનોથી જોડાઈ, આત્મીય બંધનોથી, લાગણીના બંધનથી જોડાઈ, જે આજ સુધી એ બંધન એ પ્રેમના સ્નેહના તાંતણા આજે પણ અમિત છે. 29 જૂનના રોજ પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવી નર્મદાના નીરના વધામણા કરવાના છે. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌની યોજના અંતર્ગત કરોડોના ખર્ચે નર્મદા પાણી પાઇપલાઇન મારફત રાજકોટના આજી ડેમ ખાતે પહોંચાડવાનું સ્વપ્ન જોયું હતું, જેનું ખાતમુહૂર્ત પણ મોદીના હસ્તે જ કરાયું હતું. આમ સૌરાષ્ટ્ર પણ હંમેશાથી મોદીની નજર રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો જનસંઘે પહેલીવાર રાજકોટ અને મોરબીની પાલિકામાં જીત હાંસલ કરી હતી. બસ ત્યારથી જ સૌરાષ્ટ્રમાં ભાજપના બીજ રોપાયા હતા. જનસંઘની આખા ગુજરાતમાં પહેલી મ્યુનિસિપાલિટી સૌરાષ્ટ્રમાં માણાવદરમાં આવેલી અને બીજી બોટાદમાં આવેલી, માત્ર 2 જ, અને આખા દેશમાં એનો ઉત્સવ કરેલો એ કેમ કે મ્યુનિસિપાલિટી હાથ આવી. વિધાનસભામાં ભલે કોંગ્રેસનો સારો દેખાવ ન રહ્યો હોય પણ સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. એટલું જ નહીં, આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે તે પહેલા સૌરાષ્ટ્રને પાટીદાર આંદોલનની આગ દઝાડી ચૂકી છે. સાથે જ ઉનામાં થયેલા દલિત કાંડને કારણે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ભારે ઊહાપોહ મચ્યો હતો. કોઈ એક કમ્યુનિટી સૌરાષ્ટ્રમાં હાવી થઈ જાય એવી રાજનીતિક મતદારની કોઈ દિવસ ઈચ્છા નથી રહી. આ દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પાયે વિજય હાંસલ કરે એવી શક્યતાઓ દેખાય છે. આમ એક પ્રકારે ભાજપ સામે અનેક પડકારો છે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર એ ભાજપનો ગઢ પણ ગણાય છે. વિજય રૂપાણી સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ચૂંટણીનો પડકાર પણ ફેંક્યો છે. ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળશે તેમાં કોઈ બેમત નથી અને એ જ કારણ છે
કે મિશન 2017ને સર કરવા માટે પીએમ મોદીએ પણ હાલ મિશન સૌરાષ્ટ્ર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.